સહજાન સ્વામી મહારાજની જય. હરિ કૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા સંતો અને હરિભક્તો, જે હેતુથી આ શિબિરની યોજના કરી છે એમાં આપણે બધા એકત્રિત ભેળા થયા. હવે આપણા કર્તવ્યનું અનુસંધાન એ રાખવું એ જરૂરી છે. ભગવાન પુરુષોત્તમ નારાયણ, જેને શાસ્ત્રમાં આદિ નારાયણ કહ્યા છે, પછી એ જ ભગવાન જીવોના કલ્યાણને માટે આ બ્રહ્માંડમાં પધાર્યા અને સ્વામિનારાયણ નામે જગતમાં વિખ્યાત થયા. એ સ્વામિનારાયણ નામનું ભજન આપણે બધા કરીએ છીએ. અમે ત્યાગી વર્ગ, તમે ગ્રસ્ત વર્ગ, બધા એ ભગવાનની સામું જોઈને બેઠા છે. દરેક ના મનમાં એમ છે કે એ ભગવાન કેમ રાજી થાય એમ આપણે જીવન જીવવું. એમ સાચા ભક્તોને કાયમ નો અનુસંધાન હોય. એ અનુસંધાન વિશેષ ને વિશેષ રહે એને માટે આ શિબિર યોજના છે. એમાં આપણે આ બધા ભેગા થયા છે. એમાં આપણા કર્તવ્યનો વિચાર એ આપણે પેલો કરવો જોઈએ. અમે સાધુ લોકો છીએ, ભગવાનના અંશરૂપ કહેવાય છે, ભગવાનની વિભૂતિ કહેવાય છે. એમણે તો ખૂબ જ જાળવવું જોઈએ કે એમની દૈહિક ક્રિયા, કોઈ પ્રવૃત્તિ કઈક થાય એ ભગવાનને બતાવનારી હોવી જોઈએ. એમાં ભગવાન ઝળકતા હોય તો એ પ્રવૃત્તિ બરાબર કહેવાય. આજે આપણે આ બધા ભેળા થયા છીએ, ભગવાનની પ્રાર્થના કરીએ કે હે ભગવાન, અમને એવી કાયમ સદબુદ્ધિ આપજો કે અમારું જીવન, અમારા જીવનની ક્રિયા એ બધી તમારા રાજીપામાં જ થાય એવો પ્રયત્ન અમે કરીએ એમ દયા કરજો. એવું આપણે ભગવાનની પાસે કાયમ ને માટે નમ્રતા પૂર્વક પ્રાર્થના વચન કહેવું જોઈએ. આપણે આ બધા ભેળા થયા છીએ, અમે સંતો કહેવાય છીએ. એના નામ ઉપર આલોકની દ્રષ્ટિએ અમે ખૂબ તરી ગયા. આલોકની જિંદગી ભર કમાવાનું નહીં, સાધુ ને જુઓ ને, કઈ મહેનત કરવી નહીં, કાળ દુકાળ નું દુઃખ જ ન આવે. એટલું જ નહીં, જ્યાં જન્મ હોય એ કુટુંબ મરી જાય, ઉજળ થાય, ગમે એટલું થાય તો આ સાધુ ને કાંઈ દુઃખ એનું નહીં હો. બધો બોજો ભગવાને ઉતારી નાખ્યો. હું તક આવે નહીં કોઈ નું લ્યો. અને તમારે તો 7 પેઢી ને 14 પેઢી ને 21 પેઢી સુધી લાગે હો. છોડે નહીં હું તક લ્યો. અને સાધુઓને પહેલે દાડે થી જ વહી ગયો. કાંઈ કરવું નહીં. કેટલા નિષ્ફિકર ભગવાને આપણને બનાવ્યા અમને હો. હવે અમે લોકોએ ખૂબ જ મગજમાં વિચાર કરવો જોઈએ
આપણે કઈ બીજો વિચાર નથી. સ્વામિનારાયણ ભગવાન આ બ્રહ્માંડમાં શા માટે પ્રગટ થયા એ અનુસંધાન કાયમ રાખવું જોઈએ. એ ભગવાન આ સંપ્રદાયની મિલકત તેળી કરવા નથી પ્રગટ થયા. એ ભગવાન માયાના ઉદરમાં સબળતા જીવો એમાંથી બહાર કાઢી અને પ્રભુના ચરણારવિંદમાં જોડવા માટે આવ્યા હતા. અને એ જોડવા માટે એને તનતોડ મહેનત કરી છે. લોજને ચાપે, છાણ મેળવે, સદાવ્રત આપે. સદાવ્રતમાં કઈ મિલકત નહીં એટલે હવારમાં જાંગીઓ પહેરી, ખંભે કાવડ લઈ, મોર પીછ બાંધ્યા હોય અને ભગવાન રોટલાના ટુકડા ઉખરાવવા નીકળી પડે હો. તે ઘેરે ઘેરે ફરીને રોટલાના ટુકડા ઉખરાવે, એના ટોપલા ભરાય, આવીને આશ્રમમાં મૂકે. આશ્રમમાં મૂકે એટલે મકાનમાં મૂકે એમ નહીં, ગુરુની આગળ મૂકે. ગુરુની આજ્ઞા પ્રમાણે દેવાય. વિચાર કરજો કે કેટલું નિર્માનીપણું એને ગ્રહણ કર્યું. આપણે જરા કઈ કામ કરતા હોઈએ એમાં આપણો અધિકાર રાખીએ છીએ કે મારી સત્તા આટલામાં રહેવી જોઈએ. હો, ભગવાને કાંઈ પણ પોતાની સત્તા જ રાખી નથી. ટુકડા ઉઘરાવીને ગુરુની આગળ મૂકી દે. હો, ગુરુને જેને આપવું હોય એને આપે. આ સાધુ નો ધર્મ છે. ભગવાન આ બ્રહ્માંડમાં પધારી આનંદ જીવના કલ્યાણ માટે એની મિલકત કઈ તો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ. ધર્મ તે આચરણ. માણસ નું આચરણ ધર્મમય હોવું જોઈએ, એટલે પવિત્ર હોવું જોઈએ. ધર્મ આવ્યો કેમાં રાખી શકાય? એને રાખવાનું પાત્ર શું? તો શ્રોત્ર, ત્વગ, ચક્ષુ, રસના, ઘ્રાણ, એ 5 વાસણ છે. એ વાસણમાં ધર્મ ભરવો પડે. શ્રોત્ર એટલે કાન. કાને એવી કથા ન સાંભળવી કે જેમાં ભગવાન કુરાજી થાય. કોઈ દિવસ ભગવાન કુરાજી થાય એવી વાત સાંભળવી નહીં. ત્યારે શ્રોત્ર ઇન્દ્રિય પવિત્ર કહેવાય. એમાં ભગવાનના નામ સ્મરણ, મહિમા, કથા, વાર્તા, કીર્તન ભરવા એ પાત્રમાં હો. ત્વક એટલે ચામડી. ચામડી પણ મોટું પાત્ર છે. આ જગત બધું ચામડી ઉપર જ હાલે છે. ચામડી ની જ પ્રસન્નતાઓ એને ખોળે છે. ચામડી એ હંમેશા શુદ્ધ રાખવી જોઈએ. અશુદ્ધ આચરણ ન હોય ત્યારે ચામડી પવિત્ર રહેવી છે. પણ જીવ પ્રાણી માત્ર ચામડી માં જ રોકાઈ રહી છે અને અધર્મ માત્ર ચામડી દ્વારા થાય છે. આ શ્રોત્ર જે કાન અને પછી આ ત્વક એટલે ચામડી છે. અને ચક્ષુ એટલે આંખ. આંખ આ જગતમાં પેદા જ કરે છે. સારું જોવે, નબળું જોવે, જોવું જોવું ને જોવું. જ્યાં ત્યાં આંખ ફરિયાદ કરે ભાઈઓ. આંખને છૂટી થવા ન દેવાય. ઉપનિષદમાં કથા આવે છે
ગુરુ શિષ્યને ભણાવે, ગુરુ શિષ્યને ભણાવે, શિષ્ય જગતમાં જીવે છે એના ભાઈબંધ ગોઠિયાઓની વચ્ચે, એટલે મારી વાત ચપળ થાય. એ ટાણે ગુરુ એને ગઈ છે કે સ્થિરો થવા, એ ચૂપ રહેશે. આ ડાવડું જોમાં ઘણું કે પણ વળી જોયા વિના રહેવાય નહીં હો. સ્થિરો ભવા. જો આપણે આ બધા ભેળા થયા છીએ, સંતો છે, તમે બધા છો, આમાં સ્થિરો ભવ. અત્યારમાં શાંતિથી ભજન સ્મરણ કરે, પાઠ પૂજા જે કઈ કરીએ સ્થિરો ભવ. મનના સંકલ્પ મૂકી સ્થિર વૃત્તિને કરી અને ભગવાનને ભજવાના છે. ત્યાં તમે બધા સંતો ને તમે એકાગ્ર મને આ ભગવાનને ભજો છો, આ મોટી વાત છે. શ્રોત્ર, ત્વક અને આ ચક્ષુ, આ કોઈને સ્થિર થવા દેતી નથી. એને સ્થિર કરતા શીખી. અને પછી રસના, એટલે જીવ આવે ભાઈ, એમાં એવા અવાજ હોય ને, આગળ જૂની વાતમાં છે અને હતું આગળ. આજના વ્યવહારો ઓછા, નાગરની વસ્તી વધારે. નાગર ઘરમાં રહેનારા, ચામડી ઉજળી હોય અને ખાવા પીવાના હવાત બહુ. શાકભાજી કોકની ન મળે તો ઘરમાં કાળા પાણાના કાંકરા રાખી મૂક્યા હોય. કાંકરાઓ કાળા પાણાના ધોઈને સાફ કરીને, શાક ન મળે તો એને ચણ્યાનો લોટ ચડાવી દે કાંકરાને હો, અને એને વઘારે. એ શાક કરતા ગયો તે જમવા ટાણે એ કાંકરો લઈને મોઢામાં મૂકે, ચગળે, લોટ ખેંચાઈ જાય ને કાંકરો કાઢી નાખે હો. પણ ઓલો વઘારનો અવાજ આવે ને એટલે મેં શાક ખાધું કેતો, એનો એને આનંદ હતો. આજે જીવ પ્રાણી માત્ર રસનાના સ્વાદમાં, હું ક્યાં વર્ણમાં છું, ક્યાં આશ્રમમાં છું, મારું શું કર્તવ્ય હોય એ ભૂલી જાય છે. ભાઈબંધ ગોઠિયાની સાથે બેસી ઈશ્વરે ના પાડી હોય તો એ વસ્તુને લઈને આનંદ લે છો. એટલે શ્રોત્ર છે કાન, તો ચામડી, અને ચક્ષુ એટલે આંખ, અને આ રસના. રસના એવી હરડી છે કે ખીલે બંધાતી નથી. અને છેવટમાં ઘ્રાણ છે. ઘ્રાણ એટલે નાક. નાકમાં ગંધ આવે છે. સવારમાં તમે નાઈ ધોઈ કપડા બદલાવો, પણ તરત તેલ લઈને માથામાં નાખો, પછી ઓળે, અને પછી અત્તરના પૂંગડું લઈને અહીંયા મૂકે, અહીંયા મૂકે. એટલે એનો સુગંધ આવે એટલે આનંદ એને હો. આ 5 ઇન્દ્રિયો છે ને, એની સેવામાં જગત આખું વળી ગયું છે. શ્રીજી મહારાજ કે અમારા આશ્રિત તો તમને ભલે ભગવાને પૈસા દીધા, સમૃદ્ધિ આપી, બધી સગવડતા આપી હોય, વાપરો, પણ આજના વિરુદ્ધ ન વાપરશો. જે વાપરો તે ભગવાનની આજ્ઞામાં રહીને
એટલે પંચ ઇન્દ્રિયોના આહાર મહારાજ કે અમારા આશ્રિતોએ શુદ્ધ રાખવા. જયારે આહાર શુદ્ધ છે તો બુદ્ધિ શુદ્ધ રહેશે, બુદ્ધિ શુદ્ધ છે તો વિચારો સારા આવશે, ભગવાન સાંભળશે. આપણે શિબિર યોજનાનો હેતુ આપણા ઇન્દ્રિયો અંતઃકરણ શુદ્ધ રહે, ભગવત સન્મુખ રહે. અને એમાં અમે અને તમે બધા સ્વામિનારાયણ ના અનુયાયી છે. આપણી બધી ક્રિયા એવી હોય કે કોઈક અજાણ્યો દેખે તો એને ગુણ આવી જવો જોઈએ, એવી ક્રિયા હોય. ભગવાનની આજ્ઞા પ્રમાણે સાધુ ને દેખે સંતોની એવી સઘળી ક્રિયાય કુસંગી દેખે સત્સંગી થાય. કુસંગી ને પણ એનો ગુણ આવી જાય કે સાધુ સારા હો, પણ સાધુ વિચાર કરે તો હરિભુંજા નકામો લબાડ છે, એટલે લબાડ શબ્દ બોલી નાખે. એ બોલવાનો અધિકાર સાધુ ને નથી. જગત આખું લબાડ જ છે, એમાં લબાડ શું કહેવાનું? એને સારું બનાવવું એ સાધુ નું કામ છે. એને લબાડ કહેવાનું કામ નથી. તમે હરિભક્તો છો, તમારે એ વિચાર રાખવા જે સગા સંબંધી નાત જાતમાં રહેતા હોય ત્યાં કુસંગી હગા હોય, એને એમ થાય કે અમારા હગા પણ બહુ સારા હો, અમારાથી નથી પડતું પણ એ ધર્મ બહુ સાચવે છે, એમ એના હૃદયમાં છાપ ઉઠવી જોઈએ. આ તો જરાક તળાટી જેવી નોકરી આવી હોય, બહુ મોટી નહીં હો, નાની, ત્યાં સાહેબ કહેવા શીખાઈ જાય. પછી વસ્તી વેળો રે એમ ભેળો ભળી જાય. એમ સામાન્ય જીવો એની ક્રિયાની ભેળું આપણે ન ફળાય, આપણે નોખું રહેવું જોઈએ. આ જગતમાં આપણા કપાળમાં સ્વામિનારાયણ નો તિલક ચાંદલો છે, ગળામાં કંઠી છે. અમે સાધુ આ લુગડા સ્વામિનારાયણ ના પહેર્યા ભાઈ. આની એકેય ક્રિયા એવી ન હોય કે એને દેખીને બીજાને અવગુણ આવે. અવગુણ્યો હોય એને ગુણ આવે એવી ક્રિયા થાય ત્યારે બરાબર કહેવાય. જયારે આ શિબિર ની યોજના આપણા જીવનને ઘડતરને માટે છે, આપણા જીવનને કે આપણે આપણું એવું જીવન સુધારીએ. ભગવાન તો રાજી થાય પણ સમાજને દેખીને ગુણ આવે, એના જીવનું ભલું થાય, એ કઈક રાખતા શીખે. અમે સાધુઓ, તમે સત્સંગીઓ, દરેક નો અર્થ ઊંડાણમાં તપાસો તો જન્મ મરણ ના ફેરા મટાડી અને ભગવત સન્મુખ થવાનું છે. એ ભગવાનમાં જયારે જોડાશું ત્યારે આપણે સર્વે મુદ્દો હાથ આવ્યો એમ ગણાય. સત્સંગી હોય કે સંત હોય, સ્વામિનારાયણ શબ્દ થી ખોટું અભિમાન નો ધરતા શીખવું. પણ આ જગતમાં ખોટા અભિમાન બહુ ધરે છે. એ ભગવાન ના ભક્ત ને ખોટું અભિમાન ન જોઈ. હું જયારે ભગવાન નો કહેવાયો, મારા દરેક ઇન્દ્રિયો અંતઃકરણ ની ક્રિયા એ જગતના કલ્યાણ અર્થે હોવી જોઈએ. પણ હું મોટો અને બીજા નાના એ અભિમાન ધરવાને માટે નથી હો, બીજાના ભલાને માટે. આ વાત અંતરમાં ખૂબ જ ઉતરીને વિચારવા જેવી છે. જયારે આપણે સ્વામિનારાયણ ના કહેવાના
જ્યાં જ્યાં આપણે પગ દઈએ, જ્યાં જ્યાં આપણે વસીએ, ત્યાં દુનિયાને કઈ છાપ પડી જાય. ખરો સ્વામિનારાયણ છે આગળ હાચો છે પણ ઉલ્યા કે સ્વામિનારાયણ છે ને મળા એ તો પાકા બહુ હોય. એમ કરીને આપણી મૂંધી છાપ લઈએ ને એ આપણે લાંછન છે. પાકા એટલે એના દાપમાં ન હોય એ વાત સાચી, પણ આપણી બધી ક્રિયાઓ બીજાના ભલાને માટે હોવી જોઈએ. એટલે સ્વામિનારાયણ ના થયા, સ્વામિનારાયણ ના છઈએ અને સ્વામિનારાયણ ના રહેવાના. સ્વામિનારાયણ રાજી થાય એવી બધી આપણી ક્રિયા આપણે સ્વામિનારાયણ ધર્મ સ્થાપન કરવા સ્વામિનારાયણ વધાર્યા હતા. એ ધર્મ ને આપણે જો ન સ્થાપીએ અને એને લાંછન લગાડીએ તો એ કોચવાયો વાલી વાત. ઓલા ભરવાડ રબારી ની વાત છે. એક ભેંસ કે ગાય વેચી, ખેડૂત એ બળદ વેચ્યો, પૈસા પૂરા લીધા હો. પછી ઓલી ભેંસ લઈને જાય ને, લઈ જનાર તો લઈ જાય, પણ જેને વેચી ભેળવાયો ખડકી સુધી જઈ ઓલાનો હાથ મુકાવી પોતે હાથ લીધો અને ભેંસ નો કાન એમાં નીચે વાંકા વળીને કાંકરી લીધી. ઓલાને ખબર ન પડી. કાંકરી લઈને એનો કાનમાં ચાલીને એવી દબાવી નામ ત્યારે ભેંસ નો સ્વભાવ કામ આમ કરે. કાંકરી લાગે એટલે આમ આમ કર્યું. ઓલો ભાઈ કા હું કહ્યું તો કહ્યું તે કહ્યું નહીં, પણ શું આ કહ્યું? કઈ નહી, મેં એને કાનમાં કહ્યું. મોઢું કાનમાં રાખેલું. ભલી થઈને જ્યાં જાને ત્યાં મારી આબરૂ ક્યાંક બે આબરૂ કરી નહીં હો. એટલે ભેંસે કહ્યું કે નહીં કરું નહીં કરું કે એટલે પૂરું દૂધ દેશ. આ તો પશુની વાત છે, ગામડિયા વાત છે હો. આપણે કપાળમાં ચાંદલો કરી, ગળામાં કંઠી, અમે આ પગવું લુગડું ધાર્યું અને સાધુ કહેવાના. સાધુ થઈને કોઈની સામો હુંકારો કરે, કોકનું અપમાન કરે તો એ સાધુ નો કહેવાય. સાધુ તો અપમાન સહન કરે, અપમાન કરે ને, અપમાન સહન કરે. આ બધા એના ધર્મો છે. સ્વામિનારાયણ ભગવાન આ બ્રહ્માંડ માં પધાર્યા આપણા જેવા જીવોના કલ્યાણ માટે. એમણે જે બંધારણ બાંધ્યું છે ને, એટલે ધર્મ પાળવાનું, એનું નામ ધર્મ છે. પણ હવે આપણે થોડા ભૂલ્યા છીએ, એટલે જેમ જેને ઠીક પડે એમ ઘરમાં વાળા કર્યા પાછા. આ આપણો બરાબર ને આનો નહીં, આનો બરાબર ને આનો નહીં. અને આ તમે ગ્રસ્ત માત્ર ઓલી ભેંસ ને કાંકરો લાગે એટલે માથું આમ તો કરે, એમ તમે પછી આમ આમ કરો. બધા ગયો ધર્મ નું જ્ઞાન ન હોય પછી હાય હા કરે. ધર્મ નું જ્ઞાન બરાબર સાચા સંતથી મેળવવું જોઈએ. ભગવાન અક્ષરધામ એક, સ્વામિનારાયણ ત્યાં એક. આપણી દુર્દશા આપણે કટકા મીંડાથી કરવા હો. ઓઈ લોકો હું અક્ષરમાં ધામમાં જા શિવડાઈ નહીં જાય, ઓઈ લોકો અમે જાશું ઈવડાઈ નહીં જાય. હવે આ ન્યાય કઈ આ ચાલશે? એ તો જ્યાં ચાલતો હશે ત્યાં ચાલશે હો ભાઈ. આપણે અહીંયા શિબિરમાં ભેગા થયા, પણ સ્વામિનારાયણ ભગવાન પુરુષોત્તમ નારાયણ એની શુદ્ધ જે ભાવના જગત કલ્યાણની, એ ભાવનામાં આપણે કાચા ન રહેવું, એમાં મજબૂત રહેવું. જો અમારા અહીંયા બાઈ ના બાપા વલ્લભભાઈ હતા,
એને કોઈ છેતરે જ નહીં. ઓલો બોલે ત્યાં એ ઓળખી જાય, હા આ તો આવ્યો કે છે. તેને રોકે નહીં, પણ હાયે આમાં રમૂજમાં કાઢી નાખે. એમ આપણે નિષ્ઠામાં જરાક મજબૂત રહેવું જોઈએ. નહી તો ઓલા કુંભાર ના જેવું કે છે, ગારાળો પગ દેખે એટલે મારો ધણીઓ. ગારાળો પગ, કૂતરી બેઠી હોય, ઘર ધણી આલ્યો આવે તો ઓળખે મારા ધણી આવે એટલે મળી ઉભી થાય. પણ ધણી ની ઓળખાણી શું? ઓલો ગારા વાળો પગ. કાયમ ગારો ખૂંદે એટલે કૂતરીએ એંધાણ રાખ્યું. માણા બહુ નીકળે પણ ગારા વાળો નીકળે તો એ મારો ધણી હો. એમાં ઊંચોમાં હું એ જેટલા નીકળે એટલા બધા એના ગારા વાળા પગ. કૂતરી વાહે હાલે, અજાણે ઘરે ગઈ અને હોતરીમાં ચડે ત્યાં ઓલી ઘરવાળી દે આ કૂતરી વાહે આવે કે ઓલી ધોકો લઈ મારે. તે બાવકારો કરી બિચારી પાછી વળે હો. વળી બીજે ઘરે જાય ત્યાં ધોકો મળે હો. અરે મારો ધણી કુંભાર, એનું એંધાણ શું તો ગારાળો પગ. એમાં આપણે ગારાળા પગના એંધાણ બહુ રાખીએ છીએ હો. જાજા ગારાળા પગના જ એંધાણ છે. સ્વામિનારાયણ ભગવાન ની શી આજ્ઞા છે. સ્વામિનારાયણ ભગવાન નો શા માટે આ બ્રહ્માંડ માં જન્મ થયો એને વિચારવા અંદરથી નથી વિચાર કરતા. એટલે એંધાણ રાખીએ છીએ ગારા વાળા પગ નું. જે અમારું આ લુગડું એટલે સાધુ. આ ઘણા બહુ એંધાણ રાખ્યા છો, મતદાન નથી. પણ ભાઈ સાધુ લુગડામાં હોતો હશે. સાધુતાના ગુણો નહીં હોય ત્યારે એ ગુણો ને તો ઓળખવાની શક્તિ નહીં. પછી લુગડું બરાબર છે. લુગડું દેખે દંડવત હો. લુગડું દેખે દંડવત. તો બીજા કે આ પગધારો એને બહુ સાધુમાં નિષ્ઠા જો. સાધુ દેખે ને તરફ દંડવત કરે. અરે ભાઈ સાધુ ને દેખે ને દંડવત નથી કરતો, લુગડા ને દંડવત કરે છો. એને ખબર નથી. એમ મને સાધુ અને તમે હરિભગત જો સ્વામિનારાયણ ના સિદ્ધાંતો ને નહીં સમજીએ ને તો પછી લગભગ એવા ગણાય. એમાં કેટલાક ને બુદ્ધિ ને જરાય આમ મળે નહીં, આમ જરાય કઈ નહીં. એને નક્કી કરી રહીશું કે આપણે વચરાક વાંચીએ છીએ, આપણે ફલાણી માળા ફેરવીએ અને આપણે બધું ગુમચીએ. પણ એ બધા આના જેવા જ લગભગ હોય, લગભગ એવા હોય. હવે એને કઈ કહેવાય નહીં, કારણ કે હું ભગત કે એને માની લીધું હું હવે પૂરો ભગત થઈ ગયો. આટલું બધે છેતરાય છે. ભગવાન કોણ કહેવાય, ભક્ત કોણ કહેવાય, એના લક્ષણો થોડા થોડા ઓળખવા જોઈએ. કેટલાક ને તો પછી એ ટેવ જ પડી જાય. ટેવમાં ઓઈનું રહેતું નથી. આપણે ભેળા થયા છીએ. સાચું સ્વામિનારાયણ નું જ્ઞાન મેળવો. સ્વામિનારાયણ આ બ્રહ્માંડમાં આવી ધર્મ સ્થાપન ને અર્થે કેટલું કેટલું એને સહન કર્યું. આપણે સહન કરો પણ સ્વામિનારાયણ ની આજ્ઞામાં રહી એ જે એને ગમતું એ આપણો ધર્મ છે. એના ગમતા બહાર પેલા તો સ્વામી કે કુસંગી બહાર હતા, એ સત્સંગી થાય એને નડતા. હવે તો ઘરમાં આવ્યા છે. બહારલા નડતા નથી હો કોઈ. જે નડે એ ઘરના નડે છે. એટલે જરા ઊંડા વિચાર કરી અને નિશ્ચય મજબૂત કરતા શીખજો. સહજાનંદ સ્વામી મહારાજ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ
છો સ્વામી કે વાત કરવાનું? હે પેલા ઉઠે બાવીસ કે 23 દિવસ થયા અને પછી પરોક્ષમાં પણ આ યાત્રા એ જાય પહેલા મંગળાચરણ કરવું જોઈએ. દેવ મંદિર છે આપે બેઠા છે આ દરવાજો એ દરવાજા નથી આવે કરી એ હતા મનના વાણીના કર્મ કઈ ઓછા થાય અને શુદ્ધ થઈ